જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. આઈ નો તમારી આવતીકાલે બીએની એક્ઝામ છે અને અત્યાર સુધી તમારી જેટલી એક્ઝામો થઈ મારા હિસાબે બધી ઇઝી નીકળી છે અને તમારી પણ બધી સારી ગઈ છે, બરાબર છે. તો તમારા માઇન્ડમાં એક ક્વેશ્ચન તો થતો જ હશે કે યસ, 4 દિવસથી 3 તો આખા અને 3.5 4 દિવસની જે રજાઈ છે 3 દિવસની, બરાબર છે, તો શું એના પછી જે પેપર નીકળશે અઘરું નીકળશે, બરાબર છે. એક મસ્ત હું તમને વાત કહેવાનો છું એના વિશે, બરાબર છે. તો ચાલો શરૂઆત કરીએ. તો જો સૌથી પહેલાં હું ડાયરેક્ટ જ કહી દઉં આન્સર કે મારા હિસાબે આ પેપર જે છે એટલું બધું અઘરું ના નીકળવું જોઈએ. એનું રીઝન કહું, જો દરેક વ્યક્તિ એવું સોચી રહ્યું છે કે ભાઈ 4 દિવસ જે છે રજા છે અને એના પછી પેપર નીકળે છે, દેટ્સ વાય અઘરું નીકળશે. તો જો એક સિમ્પલ સમજો, જે બધાને ખબર હોય એવું ના થાય જો જિંદગીમાં, બરાબર. બધાને જે વસ્તુ ખબર હોય, મારા હિસાબે એ લોકો ગુજરાત ગવર્મેન્ટવાળા જે છે એટલું બધું નહીં કરે આ વખતે. અને મને પર્સનલી એવું અત્યાર જો બોર્ડનું શું હોય ખબર છે, દરેક વખતે એક પેપરમાં ડખા કરતા હોય, બરાબર છે, આ લોકો કે એક પેપર તમારું એવું જોરદાર કાઢે ને કે ભાઈ મતલબ મજા આવી જાય. તમે બહાર આવતા અડધાના થોબડા રોયેલા જોવા મળે, રાઈટ. તો એને કહેવાય અઘરું પેપર. તમે કહેશો સ્ટેટનું, તો ના, હું એને સ્ટેટનું અઘરું નહીં કહું. સેક્શન સીમાં જે હતું એ એટલી બધી થિયરી આઈ અગ્રી, બટ જો તમે ઓપ્શન કાઢી દો તો 1 થી 2 સવાલ, મતલબ 2 થી 4 માર્ક્સનું તમે અઘરું કહી શકો, રાઈટ. તો એને હું અઘરું કન્સિડર કરીશ નહીં. અઘરું ત્યારે કન્સિડર કરાય કે ભાઈ 85 થી 90 માર્ક્સનું જ આવડે, 10 માર્ક્સનું તો ખબર જ ના હોય કે ભાઈ ક્યાંથી પૂછ્યું, રાઈટ. તો એને કહેવાય અઘરું, બરાબર. અને સ્ટેટ અકાઉન્ટ જેવા સબ્જેક્ટમાં પોસિબલ નથી, બીએ જેવા સબ્જેક્ટમાં પણ પોસિબલ નથી કે કંઈ બહારનું મૂકી દે, રાઈટ. તો એને કહેવાય અઘરું, બરાબર છે. તો એ અઘરું પેપર મને નથી લાગતું કે બીએમાં નીકળી શકે. અચ્છા, તો બીએમાં અઘરું કાઢવું હોય તો શું કાઢી શકે? જેમ સ્ટેટમાં એમણે કર્યું હતું, બરાબર છે. અનએક્સપેક્ટેડ ક્વેશ્ચન તમને પૂછી લેશે. હવે બીજી વસ્તુ, તો શું જરૂરી છે કે તમે અનએક્સપેક્ટેડ ક્વેશ્ચન જે છે કરો, બરાબર? તો આન્સર સિમ્પલ છે. થિયરી સબ્જેક્ટ છે તો આમાં તો આખી બુક જ કરવાની હોય. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કે ભાઈ મારી જોડે અત્યારે સપોઝ આ કઈ છે ભાઈ, લો બીએની નીકળી, આ બીએની બુક છે. આ પહેલા પેજથી લઈને છેલ્લા પેજ સુધી થિયરી વાંચી લો, બરાબર છે. આની બહારનું પેપર નહીં નીકળે. આ સિમ્પલ વસ્તુ છે. હવે આમાં તમે ક્વેશ્ચન, તમારી ભૂલ ક્યાં છે ખબર છે? તમે ક્વેશ્ચન શોધવા નીકળ્યા છો. એટલા માટે હું તમને અહીંથી આઈએમપીસમાં ટોપિક આપવાનો છું. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં. ચલો, પહેલું ચેપ્ટર છે તમારું, એમાં શું છે, બરાબર? સંચાલનની સપાટીઓ, ઇઝી. હવે હું તમને શું કહેતો હોઉં છું ખબર છે કે સંચાલનની સપાટીઓનો આખો ટોપિક કરી લેજો. હવે તમને જોઈએ ક્વેશ્ચન, તમે કરી જાઓ પ્રોપર ક્વેશ્ચન. જેમાં પહેલાં ક્વેશ્ચનમાં લખ્યું હોય સંચારની ખાલી આકૃતિ દોરો, તો એ તમે કરી જાઓ. અથવા એણે લખ્યું હોય ખાલી ઉચ્ચ સપાટીના કાર્યો સમજાવો, એ કરી જાઓ. મધ્ય સપાટીના કાર્યો, તળ સપાટીના કાર્યો. કેટલી વાર આ બાજુ કે સપાટીઓની જરૂર શા માટે પડે, બરાબર છે. આને કહેવાય અઘરો ક્વેશ્ચન. તો એ તમને ત્યારે જ આવડશે કે જ્યારે તમે આખો ટોપિક કર્યો. હવે એમાંથી 1 માર્ક્સનું નીકળે, 2 માર્ક્સમાંથી, 3 માર્ક્સમાંથી, 4 માર્ક્સમાંથી, 5 માર્ક્સ, બધામાંથી નીકળી શકે, રાઈટ. તો આપણે ટોપિક ઉપર ફોકસ કરીએ તો મારા હિસાબે બેટર રહેશે, તો તમને અઘરું નહીં લાગે. પણ જો તમે ક્વેશ્ચન્સ ઉપર ફોકસ કર્યો છે, પ્રોપર ક્વેશ્ચન્સ ઉપર, તો મારા હિસાબે આવતીકાલના પેપરમાં 15 થી 10 માર્ક્સ તો તમને એવું લાગી શકે કે યાર મને કંઈ ખબર જ નથી પડતી. પણ જો તમે ટોપિક્સ કર્યા છે આખા, જેમ મેં તમને ટોપિક્સમાં આપતો હોઉં છું, રાઈટ. મારું 75 માર્ક્સ ચેલેન્જ જોઈ લેજો, બરાબર, ખબર પડી જશે. 75 માર્ક્સ ચેલેન્જ, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં. તો એ તમારે જે છે તમને તકલીફ નહીં પડે. બીજી વસ્તુ, અહીંયા જ હું તમને કહી દઉં કે જે મેં જે છે લાઈવ અત્યારે હું આવવાનું નથી, રાઈટ. એના બદલે મેં તમારી માટે સેક્શન એથી લઈને ઈ સુધી બધું અપલોડ કરી દીધું છે, બરાબર છે. ક્વેશ્ચન્સ મેં અપલોડ કર્યા. પહેલાં મેં તમને 75 માર્ક્સ ચેલેન્જ આપ્યું, એમાં મેં તમને આખા ટોપિક્સ કીધા હતા, એ જોઈ લીધું છે અત્યાર સુધી તમે, આઈ નો. અને એના પછી લાઇન વાઇઝ તમને ખબર હોય તો, નથી ખબર તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી. આખી પ્લેલિસ્ટ જ બનાવી દીધી, રાઈટ મેં એની. તો ABCD અને E, ABCDE એમ કરીને 5 જે છે બનાવ્યા છે. દરેકના આઈએમપી આમાં મેં ક્વેશ્ચન્સ આપ્યા છે, પ્રોપર ક્વેશ્ચન્સના ફોર્મેટ. તો એ મેં તમારે માટે મૂક્યા છે. ખરેખર આઈએમપીસ છે એને ઇગ્નોર ના કરતા કાલના પેપર માટે એટલીસ્ટ, બરાબર છે. બીજી વસ્તુ, મેં તમને કહી દીધું કે આ પેપર એટલું બધું અઘરું નહીં નીકળે. હવે મારો વ્યૂ, કાલે હું વિડીયો નહીં બનાવું હવે આના ઉપર, બરાબર. હવે પછી હું વિડીયો નહીં બનાવું, અત્યારથી જ વ્યૂ સાંભળી લો. ઇંગ્લિશ અને ગુજરાતીના પેપરમાં એકમાં ડખો થઈ શકે. કારણ કે 7 સબ્જેક્ટમાંથી આ 2 સબ્જેક્ટ જ એવા છે કે જેમાં એમને બહારથી મૂકવું હોય તો મૂકી શકે, જેમાં કોઈ સ્ટુડન્ટ વિરોધ ના કરી શકે. કેમ? કારણ કે ઇંગ્લિશમાં કોઈ ગ્રામરનો ટોપિક એવો બહારનો મૂકી દો, તમે થોડી વિરોધ કરી શકો. એ તો બહારથી આવી શકે. ગ્રામર ઇંગ્લિશ છે ભાઈ, લેંગ્વેજનો સબ્જેક્ટ. ગુજરાતીમાં સમાનાર્થી બહારનું, વ્યાકરણ બહારનું, ગદ્યાર્થ પદ્યાર્થ, બરાબર છે, સંક્ષેપીકરણ, અરજી પાછળ કોઈ જે નિબંધ, આ બધું બહારનું મૂકે, તમે થોડી વિરોધ કરી શકો એનો, રાઈટ. પહેલાં 5 સબ્જેક્ટ કેવા છે ખબર છે કે તેમાં બુકનું જ તમારે પૂછવું જોઈએ પડે, બરાબર. એવું ગવર્મેન્ટના પહેલાંમાં આવે કે ભાઈ બુકનું જ પૂછવું પડે. પણ
ઇંગ્લિશ અને ગુજરાતી એવું લેંગ્વેજનો સબ્જેક્ટ છે કે જેમાં તમે બહારનું મૂકી શકો. તો મને પર્સનલી એવું લાગી રહ્યું છે કે એ બે સબ્જેક્ટમાં કોઈ એક સબ્જેક્ટમાં થઈ શકે છે ડખું. એટલે અત્યારથી જ કહું છું કે ભાઈ હવે હું આના પર વિડીયો નહીં બનાવું કે પેપર અઘરું નીકળશે કે નહીં. સ્ટેટમાં કીધું હતું તો સ્ટેટમાં અઘરું ના નીકળ્યું, બરાબર છે. આમાં પણ મને નથી લાગતું નીકળશે બીએમાં, પણ ગુજરાતી અને ઇંગ્લિશ એક પેપર ડખો નીકળી શકે છે. નહીં તો પછી આ બંનેમાં નહીં નીકળ્યો ભાઈ તો જલસા જ છે ને તમને. પણ બંનેમાં આના પછીના બંનેમાં પૂરી તૈયારી રાખજો, બરાબર. બસ આટલું ખાલી અલર્ટ આપવા માટે આવ્યો છું કે ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાંથી કોઈ એકમાં લફડા થઈ શકે છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. બાકી ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ABCDE બધાના IMPsની, BAના જોઈ લેજો, બરાબર. કાલની એક્ઝામ માટે બધાને ઓલ ધ બેસ્ટ, બરાબર છે. આઈ હોપ તમારું પેપર બધાનું સારું જાય. મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.